સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવન નિસમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાધિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો સોણ્યે તને રશની બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તુરીસતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગણં નમો સિદ્ધણં નમો આયરણં નમો વજણં નમો લય શવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં એલેન હે અવાજ નથી આવતો તમારો હજી તો મેં સ્ટાર્ટ નથી કર્યું શ્રી સમયસા ગ્રંથાધિરાજ આશ્રવ અધિકારની આ છેલ્લી બે ગાથા 179 અને 180 જેને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા અને 122 થી 124 નંબરના કરસ હવે તેને વિસ્તારથી થોડું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજીએ તો સૌથી પહેલા 179 અને 180 નંબરની ગાથાનું હરિગીત જયંતિભાઈ
નથી આવતો અવાજ તમારો. એક જ મિનિટ. હવે આવ્યો. ફરી વાર લો. જેમ પુરુષ વડે ગ્રાહેલો જે આહાર તે ઉદરના અગ્નિથી સંયુક્ત થયો ટકો અનેક પ્રકારે તેનું પરિણમિત થાય છે. જેવી રીતે માંસમાં, રુધિરમાં, પરોમાં, એ આદિ વિષ્ટામાં આદિ ભાવો રૂપે પરિણમે છે. તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે કર્મો છે, જે દ્રવ્ય આશ્રવો છે, તે બહુ પ્રકારના કર્મને બાંધે છે. જે દ્રવ્ય આશ્રય છે તે ઉદયમાં આવતા જીવ તેની અંદર રાગદ્વેષ આદિ કરે એટલે એ દ્રવ્ય આશ્રવને ભાવ આશ્રવનું નિમિત્ત થાય. તો એ દ્રવ્ય આશ્રવ નવા કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. એવા જીવો કે તે શુદ્ધ નીતિ ચ્યુત થયેલા છે. નાની શુદ્ધ નીતિ ચ્યુત થાય તો તેને કર્મ બંધાય છે. એમાં કહેવા એ માગે છે કે જ્યારે જ્ઞાની શુદ્ધ નીતિ ચ્યુત થાય ત્યારે તેને રાગ દ્વેષ આદિ વિકાર ભાવોનો સદભાવ થવાથી પૂર્વબદ્ધ જે બંધાયેલા છે પૂર્વે જે દ્રવ્ય આશ્રવો તે પોતાની કર્મબંધના હેતુપણાનો એ કર્મબંધનો હેતુ છે. એ કર્મબંધના હેતુપણાનો હેતુનો એટલે કે રાગદ્વેષ આદિ હેતુપણાનો હેતુ રાગદ્વેષ આદિ વિકારી ભાવ એનો સદભાવ થતા હેતુમાન ભાવનું અનિવાર્યપણું હોવાથી એટલે કે નવા કર્મનું બંધન જ્ઞાનામણી આદિ ભાવે એ પૂતગલ કર્મને બંધ રૂપે પરિણમવા આવે છે. એને દ્રષ્ટાંત આપ્યું કે ઉદારાગ્નિની અંદર પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમે છે. તો જ્ઞાની શુદ્ધ નીતિ છૂટે ત્યારે તેને રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો સદભાવ થાય છે. અને તે રાગ દ્વેષ આદિ ભાવો ના નિમિત્તે દ્રવ્ય આશ્રવો અવશ્ય કર્મબંધનું કારણ થાય છે. અને તેથી કારમાણ વર્ગના બંધ રૂપે પરિણમે છે. એટલે દ્રવ્ય આશ્રયો પૂતગલ કર્મને બંધ રૂપે પરિણામે છે. એ વાત ખરેખર નિમિત્તની અપેક્ષાથી કહેવામાં આવી છે કે દ્રવ્ય પ્રત્યયો નિમિત્તભૂત થતા કારમાણ વર્ગના એ સ્વયં બંધ રૂપે પરિણમે છે. તો આમાં શબ્દ વાપર્યો છે હણય પરિહીણા એટલે કે વ્યવહાર નહીં એમ ન કહીને એને જ યથાર્થ નહીં કીધો. વ્યવહાર નહીં તો કેવો છે? કથન માત્ર છે. શુદ્ધ નીતિ પરિહીણ, શુદ્ધ નીતિ ચ્યુત, શુદ્ધ નીતિ પરિહીણ એને કીધા. પરિહીણ શબ્દ એટલે કે એને શુદ્ધ નહીં, પરિહીણનો વાત એટલે કે શુદ્ધ નહીંની વાત એટલે કે નહીં તો વ્યવહાર નહીં પણ છે, પરંતુ એ નહીંને નહીં ન કહીને શુદ્ધ નહીંની વાત કરી છે. કેમ કે એ મૂળ ચીજ નથી. મૂર્ત ચીજ તો શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં એટલે કે શુદ્ધ નહીંનો વિષયભૂત ભગવાન આત્મા પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, ચિદાનંદ ઘન સ્વરૂપ, ભૂયત દેશીણો શુદ્ધ નયો, અનંત ગુણના રસથી ભરેલો ભગવાન, સત્ય પદાર્થ, ત્રિકાર એ જ શુદ્ધ નહીં છે. એ શુદ્ધ નહીંનો વિષય છે. એ શુદ્ધ નહીં એ જ છે. તો કે પુરુષે ગ્રહેલો આહાર
જે ઉદારગ્નિને સંયોગ એટલે કે એ ઉદારગ્નિમાં પુરુષે ગ્રહેલો આહાર તે લોહી, માંસ, રુધિર એટલે કે લોહી, માંસ, પરો આદિ વિષ્ટા રૂપે પરિણમે છે. એમ જો જીવ શુદ્ધ નીતિ પરિચિત બને, જ્ઞાની જીવ તો પોતાના સ્વરૂપના આનંદની પરિણીતિમાં છે. એ શુદ્ધ નીતિ ચ્યુત થાય, એનો ઉપયોગ ખસી જાય, ત્યારે તેને રાગાદી ભાવોનો સદભાવ થવાથી ત્યારે એને રાગદ્વેષાદી ભાવ થાય, વિકાર ભાવ થાય. એ પૂર્વબદ્ધ દ્રવ્ય પ્રત્યયો જેને જડ આશ્રવ કીધો, એ પોતાને કર્મબંધના હેતુપણાનો, કર્મબંધનો હેતુ છે, એ હેતુપણાનો હેતુ એટલે કે રાગદ્વેષાદી વિકારી ભાવ, ભાવ કર્મ, એનો સદભાવ થતા પૂર્વના કર્મના નિમિત્તમાં રાગદ્વેષ નિમિત્ત થયું અને પૂર્વ કર્મ નવાનું બંધનમાં નિમિત્ત થયું. એટલે કે પૂર્વ કર્મને હેતુ થયો રાગ દ્વેષ. પૂર્વ કર્મનો જે બંધાયેલું હતું, સત્તામાં પડ્યું હતું, એનો હેતુ કોણ થયો? વિકારી ભાવ, રાગ દ્વેષ આદિ. જીવ ઉપયોગમાંથી ખસી ગયો, શુદ્ધ ઉપયોગથી ચ્યુત થયો અને એને શું થયું? રાગદ્વેષ આદિ વિકારી ભાવ. એ રાગદ્વેષ અસ્તિત્વ સંબંધી જ્ઞાની હોય તો અસ્તિત્વ સંબંધી લેવું, અને સામાન્ય જ્ઞાનીની વાત છે કે એનો તો ઉપયોગ શુભ અને અશુભ જ હોય છે. તો કે તે જ્ઞાની ધર્માત્મા જીવ છે, એનો શુદ્ધ ઉપયોગમાંથી ચ્યુત થયો, તે શુદ્ધ ઉપયોગમાંથી ચ્યુત થયો અને એને રાગદ્વેષ આદિ વિકારી ભાવ થયા. એ રાગદ્વેષ એ કર્મને નિમિત્ત થયું, પૂર્વબદ્ધ બંધાયેલા જે કર્મ ઉદયમાં આવ્યા એને નિમિત્ત થયું, અને એ નિમિત્ત નવા કર્મના બંધનમાં નિમિત્ત થયું. માટે શું કીધું? કર્મબંધના હેતુપણાના હેતુનો, કર્મબંધનો હેતુપણું કોણ કીધું? કે પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય. એનો હેતુ કોણ? તો કે વિકારી ભાવ. એનો સદભાવ થતા જે કાર્ય ભાવ એટલે કે નવો કર્મનું બંધન, એને હેતુમાન ભાવ કીધો, એ નવો કર્મનો બંધ પડે છે. દ્રવ્ય આશ્રવોને જ્યારે રાગદ્વેષ આદિ નિમિત્ત થયા ત્યારે આપણને આગળની ગાથામાં આપણે એક્ઝામ્પલથી સમજાતા. એ જમાનામાં બાળપણમાં લગ્ન થઈ જતા હતા ત્યારે તે અનુપભોગ્ય હતી. પરણેલી સ્ત્રી એના પતિ દ્વારા અનુપભોગ્ય હતી, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ત્યારે તે ઉપભોગ્ય થાય. પરંતુ એ પુરુષને બંધન એટલે કે વશ કરે, પણ ક્યારે? જો એ પુરુષ રાગ કરે તો એના પ્રતિ, ન કરે તો તે વશ કરવાને સમર્થ નથી. એવી જ રીતે પૂર્વે બંધાયેલા કર્મ તેની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવે, અનુભાગ આપે, રસ આપે, પરંતુ જો જીવ તે સમયે તેની અંદર ન જોડાય તો એ પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય તે નવા કર્મમાં નિમિત્ત થતું નથી, નવો કર્મનો બંધ થતો નથી. તો કે એ જ્યારે રાગદ્વેષ નિમિત્ત થયા તેથી તેનું કાર્ય નવું બંધન એને થયું. કારણ જળ કર્મના નિમિત્તને રાગદ્વેષના પરિણામનું નિમિત્ત બન્યું. જળ કર્મનો ઉદય આવ્યો, એમાં આપણે જોડાણા રાગદ્વેષ આદિ કર્યા, ઠીકમાં રાગ કર્યો, અઠીકપણામાં દ્વેષ કર્યો, એ પરિણામનું નિમિત્ત થયું. તેથી તેનું કાર્ય શું થયું? પૂર્વે બંધાયેલા કર્મમાં જીવે રાગદ્વેષ કર્યા, એ ભાવ કર્મ નિમિત્ત થયું, તો એ નવા કર્મના બંધનમાં નિમિત્ત બન્યું. તો હેતુમાન ભાવનું અનિવાર્યપણું હોવાથી એવું બંધનનું કાર્ય થાય જ, એને વારી શકાય નહીં. તો જ્ઞાનાવણી આદિ ભાવે, જ્ઞાનાવણી આદિ એટલે 8 કર્મ લીધા, એ જ્ઞાનાવણી આદિ ભાવે પૂતગલ કર્મને બંધ રૂપે પરિણમે છે. જેવી રીતે ખોરાક લેવાથી તે લોહી, માંસ, વિષ્ટા, પરો આદિ રૂપે પરિણમિત થાય છે, તેવી રીતે 8 મૂળ પ્રકૃતિ 8 જ્ઞાનાવણી આદિ ભાવે
એ પૂતગલ કર્મને બંધને પરિણામે છે. જ્યારે જૂના કર્મ પડ્યા છે, પણ ધર્મી જ્યારે શુદ્ધ ઉપયોગમાંથી ખસી જાય છે, પરિણીતિ શુદ્ધ છે પરંતુ ઉપયોગ શુદ્ધ માંથી તે ચ્યુત થાય છે અને રાગદ્વેષમાં આવે છે, ભલે અસ્તિત્વ સંબંધી, ત્યારે તે રાગદ્વેષ જૂના કર્મની નિમિત્ત થાય છે અને તેથી નવું કર્મનું કાર્ય એટલે કે બંધન થાય છે. નવા કર્મમાં બંધન રૂપી કાર્ય થાય છે. તેનું દ્રષ્ટાંત આપણે લીધું. ઉદાર અગ્નિમાં પુરુષે ગ્રહેલો આહાર, પેટમાં એને ભૂખ લાગી, શુદ્ધા લાગી, તો એ પુરુષે ગ્રહેલો આહાર એ ઉદાર અગ્નિથી રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણામે છે. આહાર ભલે અમુક જાતનો લીધો હોય, પણ ઉદાર અગ્નિને લીધે, ઉદાર અગ્નિ જે છે એને લઈને કોઈ વસાપણે, કોઈ ચામડીપણે, કોઈ લોહીપણે, ભિન્ન ભિન્નપણે તે પરિણમે છે. તે આહારને પરિણામે છે. પુરુષે ગ્રહેલા આહાર આપણે એ જગતમાં જોવામાં પણ આવે છે. તો જ્ઞાનીને પણ જરીક શુદ્ધ ઉપયોગથી ખસી જાય તો એને જૂના કર્મમાં વિકારનું નિમિત્તપણું મળ્યું. એનો ઉપયોગ શુદ્ધમાંથી ચ્યુત થયો. તો ગુણસ્થાન અપેક્ષાએ જુઓ તો ચોથા પાંચમા ગુણસ્થાને શુભ અશુભ ઉપયોગ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં મુખ્યત્વે શુભ ઉપયોગ છે. તો એ વિકારનું નિમિત્ત પણ મળ્યું, તેથી નવા કર્મ બંધાવવાનું કાર્ય થયું. જેવી રીતે આપણે ઉદાર અગ્નિનું લીધું, આહાર ગ્રહ્યો, પણ આહાર ગ્રહ્યા પછી ઉદાર અગ્નિને કારણે, નિમિત્તથી ઉદાર અગ્નિ, એને કારણે ભિન્ન ભિન્ન રસ, રુધિર આદિ પરિણમે. એમ ઉપયોગમાં રાગ આવ્યો, ઉપયોગમાં રાગ આવ્યો એ જૂના કર્મને નિમિત્ત થયું. તેથી નવા અનેક પ્રકારના જ્ઞાનાવણી, દર્શનાવણી, અંતરાય, મૌન્ય, એમાં તો ચારિત્ર મૌન્ય લેવું, એમાં પણ એક ચોકડી તો અભાવ છે, બાકીની 3 ચોકડી લેવી ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ. આદિ ભિન્ન ભિન્ન કર્મ થાય છે. અઘાતીના 4 પ્રકારની પ્રકૃતિના બંધ પડે છે. આયુનો બંધ એકવાર પડી ગયો પછી પડતો નથી. તો 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ થાય છે. જેવી રીતે ઉદાર અગ્નિથી માંસ, લોહી આદિ ભિન્ન ભિન્ન થાય, એમાં આ કર્મ પણ ભિન્ન ભિન્ન બંધાય. તો એને અનંત સંસારનો બંધ પડે કે અલ્પ સંસારનો પડે? તો જ્ઞાની ધર્માત્મા છે તેને તો અલ્પ સંસારનો બંધ પડે, કેમ કે એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે, એનો સંસાર પરિત થઈ ગયો છે. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પર આવર્તનથી વધારે બહાર તે રખડતો નથી. આયુષ્ય ન હોય તો 8 પ્રકારનો બંધ પડે. તો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગથી છૂટી જાય તો પણ તેને એકલા રાગના કારણે જૂના કર્મને રાગનું નિમિત્ત મેળ્યું, એથી નવા પ્રકારના કર્મ બંધાય. જૂનો કર્મ જે સત્તામાં પડ્યા હતા, એની સ્થિતિ પૂરી થતા એ તો ઉદયમાં આવવાના, પણ જો જીવે રાગદ્વેષાદી ન કર્યો તો એ જૂનું કર્મ નવા કર્મના બંધનમાં નિમિત્ત થતું નથી, નવો કર્મનો બંધ પડતો નથી. આપણે સવારમાં જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય તે સમયે અનેક પ્રકારના વિકલ્પો આવે. જેન્ટ્સ હોય તો દુકાનના આખા દિવસની દિનચર્યા, કોની પાસેથી કેટલું પેમેન્ટ લેવાનું, કોને માલ મોકલવાનો હોય, આજનો દિવસ સારો જશે કે નહીં જાય. સારો કોને ગણે છે? તત્વના મંથનને નહીં, પરંતુ પૈસામાં સારો પૈસા આવક થાય. જે અહીં છૂટી જવાનું ખરેખર એ તારી પાસે આવ્યા જ નથી, એ સંબંધીની મમતા એવી છે. તો જાત જાતના વિકલ્પો આવે. સ્ત્રીઓ હોય તો ઘરમાં મહેમાન હોય તો જલ્દી જઈને જલ્દી રસોઈ બની જાય, આ બનાવું તે બનાવું. કામવાળીનો ટાઈમ હોય, કેટલી પ્રકારના વિકલ્પો આવે. હવે એ વિકલ્પ આવે, એ વિકલ્પને અટકાવવામાં નવા વિકલ્પ આવે તો એ વિકલ્પનું કામ કરશે. એ આવ્યો પાછો બીજો આવશે, પરંતુ એ વિકલ્પની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. બસ એનું નામ તો વિજ્ઞાન છે. પછી એ જે વિકલ્પ આવ્યો એ મારું સ્વરૂપ નથી,
મારાથી ભિન્ન જાતિનું છે, તો બસ એની અંદર ન જોડે એ વિકલ્પ તો વ્યય થઈ નવો વિકલ્પ આવશે, એમાંય નહીં જોડે તો એ તો પ્રક્રિયા ચાલુ રહેવાની. તો એક સમય એવો આવશે જીવ નિર્વિકલ્પ દશામાં, એટલે કે ભાવ કર્મ, નો કર્મ અને દ્રવ્ય કર્મથી રહી એવી પૂર્ણ દશાને પ્રાપ્ત થશે. તો કે અનેક પ્રકારના કર્મ બંધાય, એટલે કે 8 પ્રકારના મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ 148, કોઈ જગ્યાએ 168 આવે છે, અપેક્ષાથી કથન છે, ક્યાંક 120 પણ આવે, અપેક્ષાથી કથન છે કે ઉદાર અગ્નિ એ પુરુષે ગ્રહેલા આહારને અલગ અનેક પ્રકારે પરિણમે છે ભાવે, એમ આપણને જગતમાં જોવા મળે છે. એવી રીતે જ્ઞાની શુદ્ધ નીતિ છૂટે ત્યારે તેને રાગાદી ભાવોનો સદભાવ થાય છે. એ દ્રષ્ટિથી છૂટતો નથી, દ્રષ્ટિથી નથી છૂટો, ઉપયોગમાં છૂટો છે. પરિણીતિથી છૂટો નથી, શુદ્ધ પરિણીતિ તો જ્ઞાયક તરફ ટકેલી છે, એટલે દ્રષ્ટિથી છૂટતો નથી. તેથી શુદ્ધ નહીંથી છૂટતો નથી. શુદ્ધ નહીંથી છૂટતો નથી એનો અર્થ એમ કે શુદ્ધ નહીંનો વિષય જે છે પોતાનો ભગવાન આત્મા, પરમ પ્રાણામિક ભાવ, પંચમ ભાવ, ત્રિકારી ઉપાધિ, પોતાનું નિજ તત્વ, એનાથી છૂટતો નથી. ને અહીં શું કીધું? શુદ્ધ નહીંથી છૂટો એટલે કે ઉપયોગમાંથી છૂટી ગયો. દ્રષ્ટિ રહી પણ ઉપયોગમાં, જે ધ્યાનમાં ઉપયોગ એકાકાર હતો એ ઉપયોગ બાયમાં ખસી ગયો. જે શુદ્ધ ઉપયોગ હતો, સ્વભાવ તરફ ધ્યાનમાં એકાકાર હતો, એ ઉપયોગ બાહ્યમાં ખસી ગયો, દ્રષ્ટિમાંથી નથી છૂટો. એને પણ બંધન થાય છે, જ્ઞાનીને પણ કર્મનું બંધન થાય છે, એને પણ સ્થિતિ અનુભાગ બંધ પડે છે, પરંતુ તે અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ બંધ પડતો હોવાથી શાસ્ત્રમાં ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે કે જ્ઞાનીને બંધ થતો નથી. એ આ અપેક્ષા, બાકી એને જેટલા અંશે જોડાય તેટલા અંશે એને કર્મનો બંધ પડે છે, એટલા અંશે એને દુઃખનું વેદન પણ થાય છે. તો કે એને બંધ થતો નથી એમ આ અપેક્ષાએ કીધું, કેમ કે એનો ઉપયોગ બાયમાં ખસી ગયો, પરંતુ તે રાગનો રાગી નથી થતો, એનો માલિક નથી થતો, એનો સ્વામી નથી થતો. એટલા માટે એ અપેક્ષાએ એમ કીધું. ને બીજું એને મિથ્યાત્વના અનંતાબંધીનો અભાવ છે, ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ, એટલે અનંત સંસાર મર્યાદિત બની ગયો છે. આગળ એમ કીધું, એટલે આપણે વાત કરી આગળની ગાથાઓમાં કે સમ્યક દ્રષ્ટિને બંધન અને આશ્રવ છે જ નહીં, એને નિરાશ્રવ કીધું. પણ એ મિથ્યાત્વને અનંતાબંધી સંબંધીની વાત, પરંતુ ચારિત્ર મૌન્યનો સદભાવ છે, અસ્થિરતારૂપી રાગ છે, તો એના સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ ને એના ભાનને લઈને કીધું હતું કે સમ્યક દ્રષ્ટિને બંધન અને આશ્રવ નથી, છે જ નહીં, જ મીકો. પરંતુ ક્યાં? મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી. અહીંયા કીધું સમ્યક દ્રષ્ટિને ભલે એની દ્રષ્ટિ સમ્યક રહી, પરિણીતિ શુદ્ધ રહી, પણ નિર્વિકલ્પ અંતર અનુભવમાંથી ખસી ગયો અને રાગાદીમાં ભલે શુભ રાગમાં આવ્યો, ભગવાનની ભક્તિના રાગમાં આવ્યા, જિનેન્દ્ર ભગવાનની પૂજાના રાગમાં આવ્યા, અભિષેકના રાગમાં આવ્યા, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના રાગમાં આવ્યા, સ્વાધ્યાયના રાગમાં આવ્યા, ત્યારે તે નવા કર્મનું જૂનું કર્મ નિમિત્ત થાય બંધનમાં. પણ ક્યારે? જીવે રાગ કર્યો ત્યારે. અસ્તિત્વ સંબંધી જ્ઞાની છે, તો જ્ઞાની શુદ્ધ નહીંથી છૂટે ત્યારે અત્યારે છૂટવાની વાતમાં ઉપયોગની મુખ્ય. આગળ જે આવ્યું પહેલા એમાં શુદ્ધ નીતિ છૂટો ત્યારે મિથ્યાત્વ થયું, સમ્યક દર્શનથી છૂટો, સમ્યક દર્શનથી ચ્યુત થયો, એ મિથ્યાત્વ દશામાં ચાલ્યો. આ શુદ્ધ નીતિ ચ્યુત થયો ત્યારે ઉપયોગમાંથી છૂટો, શુદ્ધ ઉપયોગમાંથી ચ્યુત થયો. પોતાનો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એવું જે ભાન થયું, એ ભાનથી એ છૂટો નથી.
એથી તેને બંધન છે જ નહીં, એમ આગળ કીધું. અહીં કે છે નિર્વિકલ્પ ઉપયોગથી છૂટો, પણ સમ્યક દર્શનથી છૂટો નથી. ઉપયોગ જરી પરજ્ઞીમાં ગયો, પણ લબ્ધ રૂપ અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ ચૈતન્ય ઉપર, એ દ્રષ્ટિ નાયક ઉપર ટકેલી છે. તો ત્યારે તેને રાગાદી ભાવોનો સદભાવ થાય છે. તો એ રાગાદી ભાવોના નિમિત્તે દ્રવ્ય આશ્રવો, જે પૂર્વે બંધાયેલા દ્રવ્ય આશ્રવો કે જે સત્તામાં પડ્યા તે ઉદયમાં આવ્યા, એને આ રાગદ્વેષ આદિ વિકારી ભાવોનો નિમિત્ત થયું. તો એ અવશ્ય કર્મબંધનું કારણ થાય કે આ જૂના બંધાયેલા કર્મનો ઉદય તે અવશ્ય કર્મબંધનું કારણ થાય છે. એ રાગાદીને કારણે જૂનું કર્મ જરૂર નવા કર્મનું કારણ થાય છે. જ્ઞાનીને પણ શુદ્ધ ઉપયોગમાંથી ખસી ગયો, વિતરાગ ઉપયોગ છે એમાંથી ખસીને ઉપયોગ જરા રાગ દેશની અંદર આવ્યો, વિકાર ભાવમાં આવ્યો, તો એ રાગને લઈને જૂનું કર્મ નવા બંધનનું કારણ થાય છે. નહીં તો જૂના કર્મ તો જો જીવ રાગ ન કરે તો જૂનું કર્મ ખરી જાય છે, એની નિદ્રા થઈ જાય, અર્થ વગરની નિદ્રા. આ જૂના એ તો બધાને થાય, તો કે આ એની સ્થિતિ પૂરી થાય, ઉદયમાં આવે ને નીકળી જાય. જો જીવ રાગ ન કરે, નહીં તો જ્ઞાનીની વાત છે, તેને નિદ્રા અર્થ સહિતની છે, તો એને નવો કર્મનો બંધ નહીં થાય. મિથ્યાત્વ દશામાં હોય જીવ, એને પણ જૂનું કર્મ ઉદયમાં આવે તો એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે, પરંતુ એ દરમિયાન જીવે તેમાં રાગદ્વેષ આદિ ભાવ કર્યા, નવો કર્મનો બંધ પડ્યો. જૂના કર્મને રાગાદી ઉપયોગ થયો, એને લઈને નિમિત્ત મળ્યું, એટલે કે કારણ મળ્યું, એટલે નવા બંધનનું કારણ થાય. માટે કીધું દ્રવ્ય આશ્રવો અવશ્ય કર્મ બંધના કારણ થાય છે, અને તેથી કારમાણ વર્ગના બંધ રૂપે પરિણામે છે. કારમાણ વર્ગના સ્વયં બંધ રૂપે પરિણામે છે. નિમિત્ત થયું પૂર્વે બંધાયેલો કર્મનો ઉદય, દ્રવ્ય આશ્રવ, એનું નિમિત્ત થયું જીવના રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કર્મ. માટે અહીં કીધું દ્રવ્ય પ્રત્યયો પૂતગલ કર્મને બંધ રૂપે પરિણામે છે. નિમિત્તનું કથન છે. દ્રવ્ય આશ્રવો આ રાગ થયો માટે નવો કર્મનો બંધ થયો. રાગ થયો એટલે ઉપયોગ પોતામાંથી ખસ્યો, અને પરની તરફનો ઉપયોગ થયો, પરનું લક્ષ્ય થયું. તેથી જે જૂનું કર્મ જે છે તે નવા કર્મને બાંધે ને પરિણામે. પરિણામે એટલે નવા કર્મને નિમિત્ત થાય. પરિણમે છે તો એ પોતાથી સ્વયં. આપણે પણ અત્યારે જે પૂર્વે બંધાયેલા કર્મનો બંધ, એ સમયે જીવે જેવા ભાવ કર્યા, ત્યારે એ કર્મનો બંધ એની યોગ્યતાથી, એની પોતાની યોગ્યતાથી એ કર્મનો બંધ થયો છે. જીવે ભાવ કર્યા રાગદ્વેષાદી માટે કર્મનો બંધ થયો એમ નથી, નિમિત્ત છે. કર્મનો બંધ તો એ સ્વયં પોતાની યોગ્યતાથી બંધાણો હોય, આત્માના પ્રદેશો સાથે બંધાય છે. કંપન થાય તે પૂતગલ રૂપી દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશ સાથે બંધાય, સ્વયં બંધાય છે. બાકી નિમિત્તની અપેક્ષાએ જીવે જેવા ભાવ કર્યા તે પ્રકારના દ્રવ્ય કર્મનો બંધ પડે છે. દ્રવ્ય પ્રત્યયો નિમિત્તભૂત થતા કારમાણ વર્ગના સ્વયં બંધ રૂપે પરિણમે છે. એટલે કે નવા કર્મો પોતાની મેરે પરિણમે છે, નિમિત્તનું સદભાવ થતા. એને એમ નથી કે નિમિત્ત હતું માટે પરિણમવું પડ્યું, એમ નથી. પરિણમવું પડ્યું ત્યારે સામે અનુકૂળ વસ્તુની હાજરી હોય ને હોય, પરંતુ એ નિમિત્ત હતું માટે પરિણમવું પડ્યું એમ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષ હતા માટે જીવને સમ્યક દર્શન થયું એમ નથી. જીવને સમ્યક દર્શન થયું ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય. પણ જો પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે જો સમ્યક દર્શન થતું હોય તો 45 વર્ષ સુધી, અને જાહેરમાં 19 વખત સમયસાર ઉપર પ્રવચનો કર્યા, તો ઘણા જીવોને સમ્યક દર્શન થઈ ગયું. પણ ન થયું કે જીવની પોતાની યોગ્યતા. ક્યારે એમના ઉપર નિમિત્તપણાનું આરોપ આવ્યું? જીવે પોતે પોતાના પુરુષાર્થથી, સ્વસન્મુખ પુરુષાર્થથી, પોતાની ઉપાદાનની લાયકાતથી જ્યારે પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું,
વિતરાગ દશા પ્રગટ કરી ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય, ત્યારે કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર ન હોય. માટે આપણે પૂજ્ય ગુરુદેવસિંહના ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા અસમર્થ છીએ એમ કહીએ છીએ. તો ત્યાં નિમિત્તની અપેક્ષાએ કથન છે, વિનય વિવેકની અપેક્ષાએ કથન છે. પરંતુ જો સત્સંગી બની જાય, મને તો મારા જ્ઞાનનો ઓગાળ મારી યોગ્યતા ત્યારે થશે, કેવરીના જ્ઞાનમાં જણાણો છે, માટે હું પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનમાં હું બેસું ન બેસું, અત્યારે નહીં ઉગાડો હોય તો નહીં, મને ભાવ નથી થતો, તો નિશ્ચિતપણે તારી હોનાર જ એવી છે કે તું કાર ક્રમે નીચ ગતિમાં ચાલ્યો જાય છે. જીવ સ્વચ્છંદી બની જાય છે, ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ ન સમજે, કેમ કે એમાં પુરુષાર્થનો છેદ દેખાય છે. તો કે જૂનું કર્મ એને નિમિત્ત છે ને જૂના કર્મને રાગદ્વેષ નિમિત્ત છે. એક બાજુ એમ કે બંધ નથી, બીજી બાજુ એમ કે બંધ છે. માટે તો પૂજ્ય ગુરુદેવસિંહ વારંવાર કહેતા, એમના મામાના દીકરા ફાવા બન્યું કે સવારમાં તમે પ્રવચનમાં આમ કહો, બપોરના પ્રવચનમાં આમ આવે, અમારે સમજવું શું? તો કે નહીંની વાત છે, અપેક્ષાથી કથન છે. જ્યાં જે અપેક્ષા હોય ત્યાંને તે પ્રકારે સમજવું જરૂરી છે. કોઈ એમ માની લે કે સંકિત છે એટલે એને બંધ જ નથી, તો પછી મુનિપણું લેવાની જરૂર નહીં રહે. સંકિત છે એટલે બસ હવે અમારે કંઈ બંધ છે નહીં એમ નથી, બંધ છે. સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર, અને મોક્ષનું કારણ તો ચારિત્ર કીધું, મુનિ યોગ્ય શકલ ચારિત્ર, અને એનું કારણ સમ્યક દર્શન કીધું. તો મોક્ષનું પરંપરા કારણને સમ્યક દર્શન કીધું. સમ્યક દર્શન વગરનું ચારિત્ર એની કોઈ કિંમત નથી. એવું તો આપણે પણ અનંતવાર ધારણ કર્યું છે. અનંતવાર એના ફળ સ્વરૂપે 9મી ગ્રીવેક સુધી 31 સાગરોપમનું આયુષ્ય ભોગ્યું, પરંતુ એની કોઈ કિંમત નથી. સમ્યક દર્શન સહિતની ચારિત્ર એ રસ્તામાં આવે ને આવે. એટલે એમ માની લે કોઈ મુનિ પણ લેવાની જરૂર ન રહી. એકલા સમકીતી થઈ જાય ચારિત્ર દશા, એમ નથી. એને વનમાં પણ જવું પડે. વિતરાગતા વનમાં વાઘ, વરુ આવા હિંસક પ્રાણીઓ જ્યાં વિચરે છે ત્યાં જાય, એકાંત સ્થાનમાં. કહેવાનો મતલબ એવી ચારિત્ર દશા તેને પ્રગટે. 3 કશાય ચોકડીનો અભાવરૂપ વિતરાગ પ્રણયથી પ્રાપ્ત થાય, પ્રગટે. એ 6ઠા 7મા ગુણસ્થાનમાં અસંખ્ય વાર પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા હોય એવા મુનિરાજના અમે દાસાનું દાસ છે. તો કે સીધું સંકિત થતા જો પૂર્ણ થવાતું હોત તો પછી ચારિત્ર અંગીકાર કરવાની મુનિ યોગ્ય સ્વરૂપાચરણ ચારિત્ર છે, સકલ ચારિત્ર દશાની જરૂર જ નહીં આવે, યથાખ્યા ચારિત્રની જરૂર જ ન આવે. પરંતુ ચારિત્ર આવે ને, ચારિત્ર વિના મુક્તિ નથી. ચારિત્ર વિના મુક્તિ ન થાય. શાયિક સમકીતી હોય તોય ચારિત્ર વિના મુક્તિ નથી. ભલે સમ્યક દર્શન વમવાનું નથી, પણ એને પણ મુનિપણું આવશે ને આવશે. માટે આપણે કહીએ છીએ પૂર્ણ દશા થાય ત્યારે રસ્તામાં 9 ગુણસ્થાન આવે ને આવે. ગુણસ્થાનની અપેક્ષા. ક્યાં 9 ગુણસ્થાન? અમિતાબેન, જયંતિભાઈ, રીતેશભાઈ, સરસ. 1 7 કેમ પહેલું લીધું? કે પહેલા 7મું જ આવે, પછી 6ઠું આવે. 1 7 6 8 9 10 અને 12 શપક શ્રેણીની અપેક્ષાએ. ઉપસમ શ્રેણી આવે જેવું નથી, કોઈને સીધી શપક આવે. તો 8 9 10 અને 12 અને 13 અને 14. તો 1 6 7 1 7 6 એટલે 3, 8 9 10 12 એટલે 4 હાથ અને 13 અને 14. ચોથું અને 5મું એવું નથી કે આવે છે. કોઈ જીવ પહેલા દ્રવ્યલિંગી મુનિ પણ યથા યોગ્ય એને અંગીકાર કરી લીધું અને એને સમ્યક દર્શન થાય ને એ જ સમયે 3 કશાય ચોકડીની
અભાવરૂપ વિતરાગ પરિણીતિ થાય તો સીધો સાતમામાં ચાલ્યો જાય છે. કોઈને 2 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જાય તો પાંચમામાં જાય છે. કોઈને 1 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ થાય તો ચોથા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે, પાંચમા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે. અને આપણે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ તો અનંતવાર થઈ ચૂક્યા છે. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ભાવલિંગે દ્રવ્યલિંગી મુનિરાજ. તો કે જો સીધું સાહિક શમકિત એટલે કે શમકિતથી એકલા શમકિતથી થઈ જવાતું હોત તો પછી કોઈ ચારિત્ર દશા અંગીકાર કરવાની જરૂર જ ન રહે. તીર્થંકર જેવા હોય એ પણ સાહિક શમકિત લઈને આવે છે, પણ તીર્થંકર જેવા પણ વસ્ત્ર સહિત હોય તો મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. એનો તેમ નથી કે વસ્ત્રનો ત્યાગ કર્યો, નગ્ન દિગંબરપણું ધારણ કર્યું અને મુક્તિની પ્રાપ્તિ થાય, એમ પણ નથી. 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ થાય અને અંતરમાં અને બહારમાં નગ્ન દિગંબરપણું, 28 મૂળગુણો, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન થતું હોય બહારમાં, અને અંદરમાં 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય, એને મુનિ કીધા ને એ મુનિ પણ આવ્યા વગર મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. તો તીર્થંકર જેવા પણ વસ્ત્ર સહિત હોય તો મુક્તિ નહીં પામે, એવો નિયમ છે. તીર્થંકર જેવા પણ મોક્ષ એ ભવે એને ફિક્સ હોય, નક્કી હોય, 3 જ્ઞાન લઈને આવ્યા હોય, મતિ, શ્રુત અને અવધિ. મન પર્યાય તો મુનિ દશા આવે ત્યારે આવે. ઋષભદેવ ભગવાન 84 લાખ પૂર્વનું આયુષ્ય, 83 લાખ પૂર્વ રાજપાટની અંદર ગયા. છેલ્લા 1 લાખ પૂર્વ બાકી હતા ત્યારે મુનિ દશા અંગીકાર કર્યો. 3 જ્ઞાન લઈને આવેલા હતા. કેમ કે પરક્ષેત્રના તીર્થંકર એને 5 કલ્યાણક હોય, એટલે જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક આદિ 5 કલ્યાણક હોય તો ગર્ભ કલ્યાણક એનો જ ઉદ્ભવાય કે જે સમ્યક દર્શન સાથે પેટમાં જન્મ એટલે કે ગર્ભની અંદર આવ્યા હોય. તે 3 જ્ઞાન લઈને આવ્યા, પણ એ વસ્ત્ર સહિત હે તો એને સાધુપણું નહીં થાય. વસ્ત્ર તો નિમિત્ત છે, પણ એ પ્રત્યેનો જે મમત્વ ભાવ છે એ મમત્વ ભાવ છૂટ્યા વિના મુનિપણું નહીં. સમકિત થયું એટલે છૂટી ગયો એમ નથી. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી એ મોક્ષ માર્ગ. ત્રણેયની પરિપૂર્ણતા થાય ત્યારે સાચો મોક્ષ માર્ગ છે. શાહિક શમકિતી શૈણિક રાજા એ પણ જ્યારે ચારિત્ર અંગીકાર કરશે ત્યારે સકલ ચારિત્રની વાત છે, ભાવ ચારિત્ર, દ્રવ્ય ચારિત્રની વાત નથી. દ્રવ્ય તો નગ્નપણું, ભાવે ચારિત્રપણું અંગીકાર થાય. ઉપયોગમાં જે રાગ હતો એ વખતે ભલે સમ્યક દર્શન હોય, પણ ઉપયોગમાં જે રાગ હતો એને ખસેડીને ઉપયોગમાં વિતરાગતા પ્રગટ કરી ત્યારે તેને ચારિત્ર થાય અને ત્યારે તેને સાક્ષાત મુક્તિ થાય. એકલા સમકિતથી પણ થાય નહીં. માટે કીધું જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન. એ ખેંચટાણ કરવાની વાત નથી. એ ચારિત્ર પણ સમકિત વિના નો હોય. કોઈ કે ચારિત્ર વિના મુક્તિ નથી તો અમે સીધા વ્રત તપ આદિ લઈ લે, વ્રત તપ આદિ કરે, પણ સમ્યક દર્શન વગરનું ચારિત્ર એકડા વગરના મીંડા છે. એ બધાને 12 તપ 12 વ્રત કીધા. કષ્ટો સહન કરે, ઉપસક સહન કરે, એથી અનંત ગુણી શુક્લ લેશ્યા. આપણે પણ અનાદિકાર એટલે અનંતકારમાં અનાદિકારથી અનંત વાર કરી ચૂક્યા છે, પૂર્વે કરી છે. 9મી ગ્રીવે ગયા પણ આત્મસ્પર્શ વિના બધાને એકડા વિનાના મીંડા કીધા. કે સમ્યક દર્શન વિના, આત્માના અનુભવ વિના
વ્રત તપ પૂજા આદિ એ કરવાની ના નથી, પણ તે ધર્મ નથી, તે બંધનનું કારણ છે. એ આત્મધર્મ નથી, તે અપેક્ષા એને અધર્મ કીધું. જીનેન્દ્ર ભગવાનની મારા પંચ પરમેષ્ઠીનો મારા ગણવી એને પણ અધર્મ કીધો, પણ કયો આત્મધર્મની તે અપેક્ષાએ. એનો અર્થ એમ નથી કે ન કરવું, પરંતુ અશુભથી બચવા માટે રસ્તામાં આવા સહચર શુભ ભાવ આવ્યા વગર રહે નહીં. તો સમ્યક દર્શન આવ્યા વિના ચારિત્રપણું ચારિત્ર નથી, ને સમ્યક દર્શન આવ્યા પછી ચારિત્ર તો હોય જોઈએ, એટલે કે અંતરની રમણતાનું ચારિત્ર હોય ત્યારે તેને મુક્તિ થાય. વ્રત તપ આદિની વાત નથી. રાજકુમાર આદિએ પ્રથમ યુગમાં ઘણી ઘટનાઓ આવે છે. મખમલની ગાદીએ સૂતા હોય, સમકીતી હોય, સ્ફટિકના મકાનો હોય, છતાં એ બધું છોડીને ચાલી નીકળે છે વન જંગલમાં એકાંતમાં, અંતરની રમણતા માટે. એકલો મોરપીછી અને કમંડર હોય, બાકી કાંઈ ન મળે. શું કામ ગયા જંગલમાં? સમય દર્શન તો હતું, પરંતુ ચારિત્ર પણ નહોતું મુનિ યોગ્ય. સ્વરૂપાચરણ ચારિત્ર તો હોય છે, પાંચમું જ્ઞાનસ્થાન હોય તો દેશ ચારિત્ર પણ હોય છે. એવી ચારિત્રની અંતર રમણ દશા પ્રગટ કરવા એકલા જંગલમાં તો આપણે અનંતવાર ગયા. જંગલમાં ગયો માટે ચારિત્ર થઈ જાય એમ નથી. ભગવાન આત્માનો આશ્રય કરીને સ્વસન્મુખના પુરુષાર્થને પ્રબળ કરી ત્યારે વિતરાગતા થાય. અને એ વિતરાગતા પૂર્ણ થવા જંગલમાં જેના વાસ હોય છે, ઉપર ધરતી, ઉપર આબ, નીચે ધરતી, કોઈ આશ્રય નહીં, ખાલી એક પોતાનો પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ નિજ તત્વ છે. એને શોવા બેસવાનું સ્થાન નથી, ખાલી આત્મામાં ઉદાસીન છે, એ એનું સ્થાન છે. પાણીનું કોઈ એવું વહેણ નથી કે એને તૃષા લાગે તો પાણી પીવે. એવી અંતરની દશા ચારિત્ર દશા થયા વિના સમકીતીને પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. સમકીતીનો મહિમા બહુ આવે છે, સમય દર્શનનો મહિમા, કેમ કે સમય દર્શન વગર ચારિત્ર નથી ને. એને બંધન નથી, એને આશ્રવ નથી, પણ એ કયો મિથ્યાત્વને અનંતા બંધી શકો. પરંતુ મુનિ દશા વિના મુક્તિની પ્રાપ્તિ નથી. જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે, બધો મહિમા ગવાય, પણ મહિમા ગાય પણ ચારિત્ર વિના એ આગળ વધી શકે નહીં. તો અંતરમાં સ્વરૂપની રમણતા અતિન્દ્રિય આનંદમાં ચરવું, કેમ કે એને અતિન્દ્રિય આનંદનો દર જોયું છે, પિંડને જોયો છે. ભગવાન આત્મામાં અંદર રહેલી અતિન્દ્રિય આનંદની ખાણ જોઈ છે. એની ખબર છે, એનો સ્વાદ ચાખ્યો છે, એનું વેદન નથી. વારંવાર તેમાં જ ઠરવાનો પ્રયત્ન કરે, કેમ કે એ સાચું સુખ છે, શાશ્વત સુખ છે, સિદ્ધની જાતનું છે. જેવી રીતે ખાણમાંથી સોનું નીકળે ને જોયું ખાણમાંથી સોનું નીકળ્યું, તો પછી એ શું કરે? ખાણાને ખોદા જ કરે. એમ જે ખાણમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ, વીર્ય આદિ ભરેલું છે, એવા ભગવાનને જેને જાણ્યો, જેની પ્રતીતિ કરી, તો એવી પ્રતીતિમાં એ આવ્યું. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન આવે ને, વિચાર દશાએ કેવળ જ્ઞાન, તો કે એ આવ્યું કે આવા આનંદના ધામમાં હું રમીશ, એની અંદર હું ઠરીશ. હું જેટલો ઠરીશ એટલી મારી અશુદ્ધતા, એટલો મારો કર્મનો નાશ થશે. ભરત ચક્રવર્તી એ પણ વન જંગલમાં ચાલી નીકળ્યા, 3 જ્ઞાનના ધણી હતા. એમને ખબર હતી, ભગવાને કીધું હતું કે આ ભવે તારી મુક્તિ છે, એટલે કે કેવળ, એટલે કે દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું. તો એમણે પણ 96 કરોડ પાયદાર, 96,000 રાણી, ઇન્દ્રોએ બનાવેલા મહેલો, બંગલા છોડીને ચાલી નીકળ્યા. અંતરમાં જવામાં ચાલી નીકળ્યા. અંતરમાં આનંદની રમણતા, સ્વરૂપની રમણતા, એનું નામ ચારિત્ર છે. વ્રત તપ આદિ એનું નામ ચારિત્ર નથી. અત્યારે વ્રત તપને ચારિત્ર પણ માની લીધું છે.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને ચોથું એના ઉપર સોના ઉપર ઘેરું લગાડે તો સોનું શોભે એમ ઉપર તપ. દર્શન, જ્ઞાન, ચારિત્ર પૂર્વકનું તપ. પ્રતપન એટલે કે અંદર સ્વભાવની અંદર ટપવું, એની અંદર સ્થિર થવું. આત્માનું જ્ઞાન થવા છતાં આત્માનો અનુભવ, આનંદનો અનુભવ, એવો અનુભવ થવો, એનું નામ સંકિત. એના સ્વાનંદનો આવતો, એમાં આનંદનો સ્વાદ આવતો, કેમ કે અંદર આનંદથી ભરેલું છે. પણ એટલાથી મુક્તિ નહીં થાય. એટલે કે સમ્યક દર્શન એટલે કે આત્માનું જ્ઞાન થવા છતાં પણ મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે હજી એને અસ્થિરતા રૂપી રાગ છે. એ રાગમાં થોડો અસ્થિરતાનો ઉપયોગ વર્તે છે. એ છોડીને સ્વરૂપમાં જામશે. અતિન્દ્રિય આનંદના ધામની અંદર તે જામી જશે, ઠરી જશે. ત્યારે ચારિત્રપણું પ્રાપ્ત થશે. મુનિ યોગ્ય સકલ ચારિત્ર. બાકીનું વ્રત, તપ, ભક્તિ આદિ એ ચારિત્ર નથી, એ શુભ રાગ છે. આ પ્રમાણે 179 અને 180 નંબરની આપણે ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. 122 નંબરનો કરસ એ આજ જોઈ લઈ. 122 નંબરના કરસમાં તાત્પર્ય સર્વ કથન તણું કે શુદ્ધ નહીં, ત્યજવો નહીં, છે બંધ એના ત્યાગથી ને મોક્ષ એના ગ્રહણથી. તો અહીંયા તાત્પર્ય શું છે કે શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી કર્મનો બંધ થતો નથી, અને તેના ત્યાગથી શુદ્ધ નહીંના ત્યાગથી બંધ જ થાય છે. તો અહીં કહેશે કે શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી, કેમ કે ભગવાન આત્મા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામથી જુદી ચીજ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ એ તો રાગ છે. એનાથી ભગવાન આત્મા ભિન્ન ચીજ છે. એ શુદ્ધ નહીં એટલે કે એનો વિષય પરમાશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ એ ત્યાગવા યોગ્ય નથી. એ પૂર્ણાનંદના નાથને પ્રતીતિમાં, શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો છે, તે શુદ્ધ નહીં, છોડવા લાયક નથી. આવો ભગવાન આત્મા અનંત અનંત પવિત્ર ગુણોથી ભરેલો, સર્વજ્ઞ જીનેશ્વરે જોયો એવો જે ભગવાન આત્મા, જે અનંત આનંદનું દર છે, અનંત શાંતિનો સાગર, અનંત સ્વચ્છતાનો ભરેલો સાગર છે, એનો અંતરમાં અનુભવ થયો. એને અનુસરીને થવું, એનું નામ તો પ્રથમ સમ્યક દર્શન, વિતરાગ દશા, સાધક દશા કીધી. સમ્યક દર્શન એને અને એના સહિતની સ્થિરતા થવી, એ શુદ્ધની ત્યાગવા યોગ્ય નથી. વ્યવહાર નહીં એટલે વ્રત, તપ આદિ, ભક્તિ આદિ તો ત્યાગવા યોગ્ય છે. જો સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો એક અવતારી છે, એ ક્યાં કોઈ ક્રિયા કરે? ક્રિયાનું ફળ 0 છે. એનો અર્થ એમ નથી કે ન કરવી. આપણે સ્વચ્છંદી થઈ ગયા છીએ, ક્રિયા કરતા નથી, અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા નથી તત્વની વાતને સમજતા, ક્રિયાને ઉડાડી લોપ કરી નાખો. પૂજ્ય ગુરુદેવજીએ ક્રિયાનો લોપ કરવાનું નથી કીધું, પરંતુ તે ધર્મ નથી, તે બંધનું કારણ છે. પરંતુ જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થાય તો અશુભથી બચવા માટે આવા શુભ ભાવ આવે. ધર્મીને પણ આવે પ્રાપ્તિ થયા પછી. પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભગવાનની ભક્તિ કરતા દેખાય શ્રીમંદર ભગવાન, એ આવે એમને અશુભથી બચવા માટે, પરંતુ તેમના અભિપ્રાયમાં પડ્યું છે કે આ ધર્મ નથી, ને આપણે તેમાં ધર્મ માનીને અહીંયા એટલા પૂરતા અટકી જાય છે. માટે કીધું કે શોભથી ખસીને શુદ્ધમાં જવાનું, એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. તો વ્યવહાર નહીં, વ્રત, ભક્તિ આદિ તો ત્યાગવા યોગ્ય છે, કેમ કે એ રાગ છે. અને વિતરાગનો ધર્મ, જીનેશ્વરનો ધર્મ એટલે કે ભગવાન આત્મા એટલે કે શુદ્ધ નહીં, ત્યાગવા યોગ્ય નથી. કેમ કે દયા, દયા, વ્રત, ભક્તિ તો શુભ ભાવ છે, એ ત્યાગવા યોગ્ય કીધું, એ રાગ કીધું.
જાત્રા આદિ એ પણ ત્યાગવા યોગ્ય કીધી, કેમ કે શુભ ભાવ છે. તો પૂજ્ય ગુરુદેવશ્રી પણ સમય શિખરની જાત્રા, કેટલી જાત્રાઓ એમને પણ કરી, પરંતુ એ અશુભથી બચવા માટે શુભ ભાવ આવે, પણ એમના અભિપ્રાયમાં ફરક છે. આપણે અભિપ્રાયને સમજી શકતા નથી કોઈના બીજાના, ને આપણે ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી દઈશું. એમ નથી. અશુભ રાગથી બચવા માટે આવે, પરંતુ તે ધર્મ નથી. તો ધર્મ તો અંદર આત્મા રાગ વિનાની જે અંદર ચીજ પડી છે, એની સન્મુખમાં એને પડખે થઈને એનો સંગ કરીને એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન ધર્મની પહેલી સીડી કીધી. લોકોને તકલીફ પડે, કેમ કે અત્યારે ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા. આજથી ચાલુ થઈ ગયું ક્રિયાકાંડ. અન્ય જૈન મતમાં પર્યુષણ ચાલુ થઈ ગયા. ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો. જાત જાતના તપો કરશે, કરવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. ખરેખર તો ઉપવાસ એટલે એકાંત સ્થાનમાં રહીને ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. પણ લોકોએ અત્યારે અર્થનો અનર્થ કરી નાખ્યો. અને ઘરે તે કેટલી ઓલાથી કે અમારા તો ભાઈને એટલી બધી સાતારે, તે 7મા દિવસ સુધી દુકાને જતા, એમાં એમને આનંદ આવે. એ ધર્મ નથી, એક સાચી ક્રિયા પણ નથી. ભલે એનું ફળ 0, પણ એ ક્રિયા પણ નથી. ખરેખર તો ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. એની જગ્યાએ ક્યાં કરી છે? સંસારમાં. અને જ્યારે પારણું આવે ત્યારે હોટલ આદિમાં એનો પારણું થાય. ખરેખર હોટલની ચીજો ખાવી એ તો અભક્ષ્ય છે. હવે પારણું ત્યાં થાય એટલે વસ્તુ સ્વરૂપ જ આખું વિકૃત કરી નાખ્યું છે. ખરેખર તો ભગવાન સન્મુખમાં એના પડખે જઈને એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. પરંતુ લોકોને તકલીફ પડે, સમજવું મળતું નથી. અને ઉપદેશ દેવા વાળા પણ માએ એવા મળી જાય છે, કેમ કે સ્થૂળ સાંભળવાનું મળે ને લોકોને એ પણ ગમે. કેમ કે સૂક્ષ્મ વાત આવે એટલે લોકો દૂર થતા જાય. મને બરાબર યાદ છે, શરૂઆતમાં સ્વાધ્યાય સ્ટાર્ટ કરેલો ત્યારે 20-25 જણ જોઈન્ટ થતા હતા ઓનલાઈન. બાકી તો 2000ની સાલથી ચાલુ છે. ત્યારે તો જીન મંદિરમાં થતા. કોરોનાએ આખું સ્વરૂપ બદલાવી નાખ્યું. જેમ જેમ વિષય અઘરા આવતા જાય એમ સંખ્યા ઘટતી જાય છે. કેમ કે લોકોને સ્થૂળ સાંભળવું જ ગમે, આગળ સમજવું જ તૈયાર નથી. વ્રત કરો, તપ કરો, એમાં એમને મજા આવે. એમને પણ એમનો સમુદાય વધારવો છે, સાધુઓને, જે સાધુ માની બેઠા છે. પોતાનો ચોકો ચલાવવો હોય એ પણ કથાનો યોગ કરે. વ્રત કરો, તપ કરો, કલ્યાણ થશે. મરી ગયો એવું કરીને અનંતકાળથી. પણ એ બધો રાગ છે, વિકલ્પ છે, વિકાર છે. અહીંયા કે છે અંદર જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા રાગથી ભીન છે, એને પકડીને જે અનુભવ કર્યો એ છોડવા એવો નથી. કારણ કે તેના અત્યાગથી કર્મનો બંધ થતો નથી. પોતાના ભગવાન આત્માને ગ્રહ્યો એટલે પકડો, એટલે કે એનું અવલંબન લીધું, જાણ્યો એટલે કે શ્રદ્ધો, જાણ્યો ને અંદર ઠર્યો. એના અત્યાગથી બંધ થતો નથી. અને ત્યાગ કરે તો બંધ, ત્યાગ ન કરે તો બંધ થતો નથી. ત્યાગ કરે તો અવશ્ય બંધ થાય છે. એટલે માટે એને કોઈ રીતે ત્યાગવા યોગ્ય નથી. શુદ્ધ સ્વરૂપ આનંદનો નાટ એને પકડીને અનુભવે છે તો બંધ થતો નથી. તો એને કર્મનો બંધ થતો નથી. માટે આત્માના જ્ઞાન અને ભાન વિનાના જેટલા વ્રત અને તપ ને ભક્તિ, જાત્રા આદિ કરે એ બધો સંસાર અથવા બંધનનું કારણ છે. કેમ કે એમાં ધર્મનો અંશ નથી, ચૈતન્યના અંશનો અભાવ છે. એટલે એ ધર્મનું કારણ પણ નથી. જીનેશ્વર ભગવાને વારંવાર એમની દિવ્ય ધ્વનિમાં આવે. માટે આપણે એમ કહીએ કે તારા ઉપર અનંતકાળ, એમને કીધું તારા ઉપર અનંત વીતા. કેમ કે આપણે અનાદિકાળથી 84 લાખ યોનિઓમાં અનંતવાર પરિભ્રમણ કરી ચૂક્યા. 5 પરાવર્તન અનંતવાર કરી ચૂક્યા છે. અનંતવાર બાહ્ય ત્યાગ કર્યો, વ્રત લીધા, તપ આદિ કર્યું,
સાધુ થયો બહારમાં, પણ અંતરમાં આત્મજ્ઞાન જે જોઈએ, આત્માનો અનુભવ જોઈએ, આત્માનો સ્વાદ લેવો જોઈએ, એ લીધો નહીં. અને તેના ત્યાગથી સ્વાદ ન લીધો, તેનો ત્યાગ થયો, તેના ત્યાગથી બંધન જ છે. અને એના અત્યાગથી બંધન નથી. સ્વરૂપ જે છે તેના અત્યાગથી બંધન નથી, અને એના ત્યાગથી બંધન છે. આવો વિતરાગ સ્વરૂપ અંદર બિરાજમાન છે. એને છોડીને જે રાગાદી કરે તેને નિશ્ચયથી બંધ જ થાય છે. એને અબંધ સંવર નિજરા છે જ. અંતરમાં સ્વરૂપની દ્રષ્ટિનો ત્યાગ નથી, તેને બંધ નથી, અને સ્વરૂપની દ્રષ્ટિનો જેને ત્યાગ છે, પછી ભલે તે વ્રત તપ કરીને મરી જાય તો સુકાઈ જાય, પણ તો પણ એને બંધન છે. માટે શુદ્ધની ત્યાગવા યોગ્ય નથી, અને અત્યાગથી બંધ થતો નથી. ને ત્યાગથી બંધ થયા બે અર્થ લીધા. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપનો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં આદર છે, જેનો સ્વીકાર છે, એનો ત્યાગ નથી. વસ્તુ સ્વરૂપ સમજાય કે ન સમજાય, ક્યારેય તું એનો અનાદર ન કરીશ. જીનવાણીનો અનાદર ન કરીશ, વિરાધના ન કરીશ. શ્રોતાની અપેક્ષાએ, વક્તાની અપેક્ષાએ જે લોકો જીનવાણીને સમજી ન શકે, એટલે જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરવી, એ જીનવાણીની વિરાધના થશે. જેને સમજવું હોય ત્યાં જીનવાણીની ચર્ચા કરવી. બાકી ચર્ચા કરવાનો સમય ચાલ્યો ગયો છે, ચર્યા કરવાનો સમય આવી ગયો છે. માટે પૂજ્ય ગુરુ ઋષિ વારંવાર કહેવાય, વાદ વિવાદ કરે શો. તો કે બે વસ્તુ લીધી, બે અર્થ લીધા. ત્રિકારી શુદ્ધ સ્વરૂપનો શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં આદર છે, એનો ત્યાગ નથી, ત્યાં બંધ નથી. અને એનો જ્યાં ત્યાગ થયો, રાગમાં આવ્યો, તો એને બંધન છે. આ સિદ્ધાંત થયો. શુદ્ધ સ્વરૂપની રમણતા, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એટલે કે સ્વરૂપની અંદર લીન થાય, એના ત્યાગથી બંધન છે, અને એના અત્યાગથી મુક્તિ છે. તો ત્યાગથી શુભ ભાવમાં આવે, અશુભની વાત નથી, શુભ ભાવમાં આવે તો બંધન છે. તો કે શુદ્ધની ત્યાગવા યોગ્ય નથી. પોતાનો જે ભગવાન આત્મા, એનું પરિણમન ને દ્રષ્ટિ થઈ, એ છોડવા લાયક નથી. શુદ્ધ ચૈતન્યનો સ્વભાવ, એનો જેને ત્યાગ નથી, અને જેને વ્યવહારનો ત્યાગ છે, એને બંધ થતો નથી. અને જેને વ્યવહારનો અત્યાગ છે, તેને બંધ થાય છે. આખો જીન વાણીનો નિચોડ છે. ગમે એટલા પછી 12 અંગ ભણો, વાંચો, પોતાના ભગવાન આત્માનું ભાન ન થાય તો બધું નકામું છે. કેમ કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન તો અનંતવાર કરી શકાશે, પરંતુ આત્મા ભાન વિના બધું નકામું છે. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એની શ્રદ્ધા અને એનું પરિણમન જે થાય છે, તે છોડવા યોગ્ય નથી. એટલે કે એને છોડીને વ્યવહાર આદરવા જેવો નથી. એને છોડે નહીં તો બંધ નહીં થાય, અને છોડે નહીં અને ગ્રહે વ્યવહારને તો બંધ જ થવાનો છે. વ્યવહારને છોડે તો અબંધ રહે, ને વ્યવહારને આદરે તો બંધ થાય. એટલે કે શુદ્ધ નહીં ને અત્યાગથી કર્મનો બંધ થતો નથી. એટલે કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ, શુદ્ધનું પરિણમન થયું, શુદ્ધિની ઉત્પત્તિ થઈ, એ જેને છોડ્યું નથી, એટલે કે એના આદરમાં, સ્વીકારમાં, સત્કારમાં છે, એને બંધ થતો નથી. અને જેણે શુદ્ધ નહીંને છોડી છે, અને અશુદ્ધ એવા વ્યવહાર નહીંને જેણે ગ્રહણ કર્યો છે, એને બંધ થશે. તો આવું ઇવમ એવ તાત્પર્ય. તો આ રહસ્ય છે નિશ્ચય અને વ્યવહાર નહીંનું. તો કે જેણે પોતાના શુદ્ધ સ્વરૂપનો જેણે સ્પર્શ કરીને આદર કર્યો, અનુભવ કર્યો, અને જેને શુદ્ધ પ્રણિતિ પ્રગટ થઈ, તે છોડવા જેવું નથી. કેમ કે તેનાથી મુક્તિ છે. અને વ્યવહાર છોડવા જેવો છે, કેમ કે એને છોડે મુક્તિ છે. વ્યવહારના નિષેધમાં જ એની સામર્થ્યતા સમાયેલી છે. વ્યવહાર છોડવા જેવો, કેમ કે એને છોડે મુક્તિ થાય, વ્યવહારને ન છોડે તો બંધન છે. માટે કીધું ઇવમ એવમ તાત્પર્ય, હે શુદ્ધ નયો નહીં. અનેક પ્રકારના નહીં, અનેક પ્રમાણના પ્રકાર આવે,
પણ મૂળ ચિત્ત તો આ કે શુદ્ધ સ્વરૂપ જે રાગથી ભીન એવા શુદ્ધ સ્વરૂપનું પરિણમન એ જ મોક્ષનો માર્ગ છે. એનાથી બંધ નથી પણ એનાથી મુક્તિ છે. માટે શુદ્ધ નહીને છોડીને જે જીવ વ્યવહારને આદર્શે એને મુક્તિ નથી અને બંધ નથી. તો કે વ્યવહારને જાણવા લાયક રાખીએ તો જાણવા લાયકનો અર્થ એવો છે એ જાણ બસ, પણ છે બંધનું કારણ. આશ્રય કરવા યોગ્ય ઉપાધિ નથી, માટે તેને વ્યવહારને સર્વથાની પણ કચંતિત અભૂતાત કીધું. કચંતિત ભૂતાત એટલે કીધું વ્યવહારની છે, વ્યવહારનો વિષય પણ છે. તો આની વિશેષ ચર્ચા આવતીકાલે કરશ નંબર 123 અને 124ની આવતીકાલે કરી આપણે આશ્રવ અધિકારની સમાપ્તિની ઓર જશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને શીઘ્ર ને શીઘ્ર આપણે વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. નમો રેન્દ્રાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય. બોલીએ શ્રી દીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.